નામ વરતંતુ વિદ્યાલય એ આ રઘુવંશના આ સર્ગના આ શ્લોક પરથી કૌત્સહ પ્રપેદે વરતંતુ શિષ્ય, આ શ્લોકની કડી પરથી એ વિદ્યાલયનું નામ પડ્યું છે વરતંતુ મહાવિદ્યાલય. અને વિદ્યાલયનું સ્મરણ કરીએ ને ત્યારે યાદ આવે કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એટલે દાદાજી. દાદાજી એટલે ભાગવતનું જ સ્વરૂપ કહી દેવાય હો, એ કહીએ ને તો એ ખોટું નથી. એમને ભાગવતની બહુ સેવા હો, ભાગવતની અભૂતપૂર્વ સેવા કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ કરી. એ કૃષ્ણ શંકર શાસ્ત્રીજીને અને અમે જે અભ્યાસ કર્યો ત્યાંના ગુરુજી એટલે પદ્મશ્રી ડોક્ટર ડાયાભાઈ શાસ્ત્રીજી, એ બંને ગુરુજીઓને અહીંયાથી વંદન નમસ્કાર કરીએ છીએ. અને જેમને અમને વેદ વિદ્યાનું જ્ઞાન આપ્યું તેવા પરમ પૂજ્ય શાંતિલાલ ગુરુજી, જે વેદનું વૃક્ષ કહેવાય, તેમને આ વ્યાસ ગાદીથી અહીંયાથી હું વંદન કરું છું. આ તરફ તપોમૂર્તિમંતં યજુર્વેદરૂપં તમક્ષાલયં તમ નિજજ્ઞાનભાસા સ્વભાવેન શાંતં દયાસાગરંદં નમામો વયં સદ્ગુરું શાંતિલાલ. નમામો વયં સદ્ગુરું શાંતિલાલ. શાંતિલાલ ગુરુજીને યાદ કરવાનું મન, એમને તો હું ક્યારેય જીવનમાં ભૂલી શકીશ નહીં. કારણ કે હું જ્યારે પાઠશાળામાં ભણવા ગયો ને ત્યારે મારા જેટલો તોફાની કોઈ નહોતું. આ પ્રસંગ એક જ લાઈનમાં કહીશ. હું લીમડાના ઝાડે ચડ્યો હતો અને ઝાડ પરથી મારા એક મિત્રએ મારે પગ હલાવીને ઉપરથી પાડ્યો, અને જ્યારે હું પડ્યો ને ત્યારે 8મા ધોરણમાં મારો કેડનો મણકો ખસી ગયો હતો. 10મા નંબરનો મણકો ખસ્યો હતો અને ત્યાં રાત્રે 12 વાગે મારા માતા પિતાને પાઠશાળામાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને આવીને લઈ જાઓ, એનો કેડનો મણકો ખસી ગયો છે. અને એ સમયે મને 1 મહિનાનો બેડ રેસ્ટ કીધો તો 1 મહિનો સીધું સુવાનું. પણ એક બાળ બુદ્ધિ, અને એ બાળ બુદ્ધિએ 4 દિવસ આરામ કર્યો, પછી બીજા 4 દિવસ રમ્યો. એટલે મમ્મી કે હવે તારે ઘરે રહેવાનું નથી, પાછો પાઠશાળામાં મૂકી દીધો. અને એ પાઠશાળામાં કેળોનો દુખાવો ગયો નહીં. કોઈ આમ બરડામાં ધબ્બો મારે ને તો એ રાડ પડી જાય હો, મોઢામાંથી માનું નામ નીકળી જાય, એટલું દુખતું હતું. અને એ સમયે જ્યારે ગુરુજી વેદ મૂર્તિ તપોમૂર્તિ મંતમ, એ શાંતિલાલ ગુરુજી જ્યારે વેદ ભણાવતા ત્યારે અમારો આગલો વર્ગ એટલે અગસ્તી લોકોની કક્ષા જ્યારે નમો ગણેભ્યો ગણપતિ વૈષ્ણવો એ મંત્ર ભણીને ગઈ, હવે એ મંત્રમાં અમને ટપ્પો પડે નહીં. અને એ મંત્રના સ્વર ખોટા વાગ્યા. હું આમ હાથ કરીને બેઠો તો કમર વાળીને ગુરુજી ઊભા થયા. લોખંડની લાકડી એમની ચાલવાની, એમને 90 વર્ષની ઉંમરે ઊભા થઈને એ લોખંડની લાકડી મને બૈડામાં મારી છે. અને મારીને ત્યાંથી હું દોડ્યો, રૂમમાં જઈને સૂઈ ગયો. પણ એ ઘડી અને આજનો દિવસ, આજ સુધી મને કમરનો દર્દ પછી થયો નથી. એ ગુરુજીની કૃપા. અને આજે હું અહીંયા ટેકા વગર બેસી શકું છું ને, એ ગુરુજીની કૃપા છે. એ શાંતિલાલ ગુરુજી આ જીવન બ્રહ્મચારી હતા. આ જીવન એમને વેદનું સેવન કર્યું છે, વેદનું જ યજન કર્યું છે. એમને આ જીવન લગ્ન કર્યા નથી, બ્રહ્મચારિત્વ પ્રાપ્ત કરી અનેકો શિષ્યોને શુક્લ યજુર્વેદ ભણાવ્યો છે. એટલે ગુરુજીને ક્યારે ભૂલી શકાય. આ તરફ રઘુ રાજા, અને એ રઘુ રાજાને ત્યાં અજ થયા.